હેલો ફ્રેન્ડ્સ, તેજલ્સ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે હું તમારી સાથે શિયાળાની એકદમ સરસ વસાનું રેસીપી શેર કરવા જઈ રહી છું। તો આજે હું તમારી સાથે મેથી પાકની રેસીપી શેર કરવા જઈ રહી છું। તો એકદમ સરસ અને એકદમ સરસ ચકતા બનીને એકદમ સોફ્ટ મોંમાં મૂકતા જ ઓગળી જાય એવો મેથી પાક બનાવીશું। તો જોઈ શકો છો એકદમ સરસ એવો મેથી પાક બનીને રેડી થઈ ગયો છે। તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો। તો તેના માટે મેં બહુ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ લઈ લીધા છે। તો તમે જોઈ શકો છો તો બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપી દઈશ અને જેમ જેમ બનાવતી જઈશ એમ કહેતી પણ જઈશ। તો શરૂઆત કરીશું મેથી પાક બનાવવાની। તો મેં બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ એકદમ પરફેક્ટ મેઝરમેન્ટથી માપીને જ લીધા છે, જેથી કરીને કોઈ પણ મેથી પાક બનાવે તો એકદમ પરફેક્ટ જ બને। તો વજન કરીને જ મેઝરમેન્ટથી મેં બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ લીધા છે। તો આટલી મેથી બનાવવા માટે આપણે 1200થી 1300 ગ્રામ જેટલું ઘીની જરૂર પડશે, જે પણ મેં માપી લીધું છે, અને એક આવું મોટું વાસણની જરૂર પડશે। તો સૌપ્રથમ આપણે એક કઢાઈ મૂકીશું, કઢાઈમાં ઘી એડ કરીશું। તો ઘી આપણે થોડું થોડું એડ કરતા જઈશું, જરૂર પડે એમ આપણે ઘીને એડ કરતા જઈશું। તો સૌપ્રથમ ઘી એડ કરી અને ઘી સરસ રીતે મેલ્ટ થઈ જાય ત્યાં સુધી જ આપણે એને મિક્સ કરીશું। અને મિક્સ કર્યા પછી આપણે એમાં 200 ગ્રામ જેટલો અડદનો લોટ લીધો છે મેં, જે એડ કરી દઈશું। તો ઘી મેલ્ટ થાય એટલે અડદનો લોટ આપણે એડ કરીશું। તો મેથી ખાવી ખૂબ જ જરૂરી છે અને શિયાળામાં મેથી ખાવી જોઈએ, જેથી કરીને આપણે આખા વર્ષની શક્તિ ભેગી કરી શકીએ। તો કંઈ ને કંઈ આ પ્રકારનું આપણે શિયાળામાં ખાવું જોઈએ અને શરીરને ગરમાહટ પણ મળે। તો આ રીતે આપણે અડદનો લોટ એડ કરી દઈશું અને એને વચ્ચે વચ્ચે હલાવતા જઈને શેકી લઈશું। તો લોટ એકદમ ગોલ્ડન બ્રાઉન કલરનો થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકવાનો છે, અને વચ્ચે વચ્ચે જો ઘીની જરૂર પડે તો આપણે ઘી પણ એડ કરવાનું છે। તો અત્યારે મને ઘીની જરૂર લાગે છે એટલે હું ફરીથી ઘી એડ કરીશ। લોટની કન્સિસ્ટન્સી એકદમ સરસ ઢીલી હોવી જોઈએ, તો ચકતા આપણે એકદમ સરસ સેટ થાય, એટલે સહેજ પણ આપણે ઘીની કચાશ કરવાની નથી। તો ઘી એડ કરી અને આપણે લોટને શેકી લઈશું। તો જરૂર પડે એમ ઘી એડ કરતા જઈશું। તો એકદમ સરસ જ્યારે આપણે અડદનો લોટ શેકતા જઈશું ત્યારે થોડો કઠણ લાગશે, પણ જેમ જેમ શેકાશે એમ આ રીતે ઢીલો થઈ જશે। તો આપણે આ રીતની કન્સિસ્ટન્સી સેટ કરવાની છે। તો ચકતા બનાવવા હોય તો ઘી આપણે એ રીતનું જ સાથે એડ કરતા જવાનું છે। તો હું જેમ જેમ બનતું જશે મેથી એમ એમ હું તમને કહેતી જઈશ, કોઈ પણ વસ્તુ હશે તો એને તમને ધ્યાન દોરતી જઈશ। તો આ રીતે આપણે લોટને શેકવાનો છે। તો સૌપ્રથમ આપણે જ્યારે લોટ એડ કરીએ છીએ ત્યારે એ કઠણ હોય છે, પણ જ્યારે લોટ શેકાવાની તૈયારી થઈ જાય છે ત્યારે આ રીતેથી લોટ ઉપર એકદમ સરસ બુલબુલા આવવા માંડે છે, લોટ પર ફીણ આવવા માંડે છે, એટલે લોટ એકદમ હલકો થઈ જાય છે। તમે એને ઇઝીલી હલાવી શકો છો। તો બસ આ રીતે આપણે લોટને શેકવાનો છે, પણ હજુ પણ આપણે થોડો ગોલ્ડન બ્રાઉન કલરનો થવા દેવાનો છે, એટલે લગભગ 2 થી 5 મિનિટ ફરીથી શેકાવા દઈશું। તો આ રીતે તમે ચમચાને બે હાથ અંગૂઠો અને આંગળી મદદથી લોટને આમ પકડીને પ્રેસ કરશો તો પણ તમને ખબર પડશે, કરકરા પણ આવશે તો પણ તમને ખબર પડી જશે કે આપણો લોટ શેકાઈ ગયો છે। તો જોઈ શકો છો લોટનો કલર હવે ચેન્જ થઈ ગયો છે। તો લોટ શેકવાની હંમેશા આપણે મધ્યમ તાપ પર લોટ શેકવાના છે। તો અહીં મેં 50 ગ્રામ દળેલો ગુંદર લીધો છે। તો ગુંદરને તળવાની કોઈ ઝંઝટ કર્યા વગર આપણે દળેલો ગુંદર ઘરે જ દળ્યો છે મેં। તો દળેલો ગુંદર લીધો છે અને ગરમ ગરમ લોટમાં આ રીતે આપણે થોડો થોડો એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું, એટલે ગુંદર જે ફૂલશે તો તડતડ અવાજ આવશે। તો આપણે આ રીતે ગુંદરને લોટમાં જ ફોડી લેવાનો છે, જેથી કરીને આપણે તળવાની કે વાટવાની કોઈ ઝંઝટ ના રહે। તો લોટને ગુંદર શેકાઈ ગયા પછી તમે જોઈ શકો છો આ રીતનું ટેક્સચર આવે છે। તો ગુંદર તમે અડદના લોટમાં, ઘઉંના લોટમાં કે બેસનના લોટમાં કોઈ પણ લોટમાં ફોડી શકો છો। એવું નથી કે તમે અડદના લોટમાં ફોડી શકો છો, પણ ગરમ ગરમ લોટમાં જ ફોડવાનો છે, આ વાતનું ધ્યાન રાખવાનું છે। તો લોટ આપણે એક મોટા વાસણ જે રાખ્યું હતું એમાં કાઢી લઈશું। હવે એ જ કઢાઈમાં આપણે ફરીથી ઘી એડ કરીશું અને આ ઘીમાં મેં અહીં ઘઉંનો કરકરો લોટ લીધો છે। તો તે લોટ મેં 200 ગ્રામ લીધો છે। તો હવે તેને શેકી લેવાનો છે। તો લોટને પણ કરકરો શેકવાનો છે, ગોલ્ડન બ્રાઉન થાય તેવો શેકવાનો છે। તો આમાં પણ તમે લોટની કન્સિસ્ટન્સી આપણે સેટ કરવાની છે। તો ઘીની જરૂર પડે તો આપણે ફરીથી બીજું ઘી એડ કરીશું અને આ લોટ પણ એ જ રીતે જેમ શેકાશે એટલે હળવો પણ થઈ જશે, ફીણ પણ આવશે અને લોટ હલાવવામાં એકદમ હલકો થઈ જશે અને ફૂલી જશે,
તો આપણો લોટ આ રીતનો આપણે શેકાવા દેવાનો છે. તો લોટને શેકવામાં સહેજ પણ ઉતાવળ કરવાની નથી, નહીં તો એ બળી જાય, અને બળી જાય તો આપણી મેથીનો ટેસ્ટ ખરાબ થઈ જાય. એટલે આપણે ધ્યાનથી જ મેથી કરવાની છે. તો જોઈ શકો છો હવે આ લોટ પર પણ આ રીતે ફીણ આવી ગયું છે, અને લોટ નીચે બેસી જાય એવું તમને ફીલ થાય. અને લોટને હલાવતા જ રહેવાનું છે, સહેજ પણ ચોંટવા દેવાનું નથી. તો આ લોટ પણ આપણો શેકાઈને રેડી થઈ ગયો છે, ગોલ્ડન બ્રાઉન કલરનો થઈ ગયો છે. તમે એનો કલર જોઈ શકો છો. પણ હજુ આપણે એકાદ મિનિટ માટે લોટને શેકી લઈશું. તો આ લોટ પણ શેકાઈ જાય એટલે આપણે એને જે મોટું વાસણ રાખ્યું છે એમાં જ કાઢી લેવાનો છે. તો લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે. તો તમને આ લોટ પણ ખ્યાલ આવી જશે કે લોટ શેકાઈ ગયો છે. તો હવે આપણે લોટને કાઢી લઈશું. તો શિયાળામાં મેથી ખાવી ખૂબ જરૂરી છે, અને નાના છોકરાઓ પણ ના ખાતા હોય એવું પણ બની શકે છે. તો એ લોકોને પણ આપણે થોડી ખવડાવવી જોઈએ. તો લોટને મોટા વાસણમાં કાઢી લીધું છે, અને હવે એ જ કઢાઈમાં ઘી એડ કર્યું છે, અને અહીં મેં બેસન લીધું છે. બેસન પણ મેં 200 ગ્રામ લીધું છે, અને બેસનને હંમેશા ચાળીને ઉપયોગ કરવાનો છે. તો જો ચાળશો નહીં તો આ રીતના ગઠ્ઠા થઈ જશે. મેં ચાળ્યું હતું છતાં પણ આ રીતનું કોઈ વાર બેસનમાં ગઠ્ઠા થઈ જ જાય છે. તો જોઈ શકો છો બેસનમાં પણ ફીણ આવી ગયું છે, અને હલકો પડી ગયો છે. તો બેસન પણ ગોલ્ડન બ્રાઉન કલરનું આપણે થવા દેવાનું છે. તો બેસનને શેકાતા એટલી વાર નથી લાગતી, અને શેકાશે એટલે એનું ટેક્સચર પણ ચેન્જ થઈ જશે. તો આપણું બેસન પણ શેકાઈ ગયું છે, જેને આપણે એક મોટા વાસણમાં મિક્સ કરી લીધું છે. તો હવે ત્રણેય લોટ આપણા શેકાઈ ગયા છે આ રીતે. તો હવે બધા લોટને આપણે મિક્સ કરવાનું છે. તો હવે આપણે બધા લોટ મિક્સ કર્યા પછી 200 ગ્રામ મેથી પાવડર હતો એ એડ કરીશું. તો મેથી એડ કરીને એ પણ મિક્સ કરી લેવાની છે. તો હવે આ જ વાસણમાં આપણે કોપરાનું શીણ, પછી આપણે દ્રાક્ષ છે, બદામ કચરી દળેલી બદામ છે, જે મેં લગભગ 200 ગ્રામ લીધી. તમે ઓછી વધતી કરી શકો છો. અહીં મેં સાકર લીધી છે. તો સાકર આમ તો એડ કરવી જરૂર નથી, પણ મેં 2 ચમચી જેટલી લીધી છે. પણ જ્યારે પણ આપણે મેથી ખાઈએ ત્યારે એનો ક્રંચ બહુ સરસ આવે છે, એટલે મેં સાકર એડ કરી છે. 2 ચમચી ગંઠોડા પાવડર છે, 2 ચમચી સૂંઠ પાવડર છે, અને 50 ગ્રામ બત્રીસું છે. જો બત્રીસું તમને વધારે ભાવતું હોય તો તમે 100 ગ્રામ એડ કરી શકો છો. તો મેં અહીં ખસખસ લીધી છે 1 ચમચી જેટલી, અને બત્રીસું છે જે મેં 50 ગ્રામ લીધું છે. તમે વધારે પણ એડ કરી શકો છો. તમને જો મસાલાનો ટેસ્ટ વધારે ભાવતો હોય તો વધારે પણ એડ કરી શકો છો. અને 200 ગ્રામ જેટલું મેં કોપરું લીધું છે. બધી જ વસ્તુઓ હવે આપણે આ જ વાસણમાં મિક્સ કરી લેવાની છે. એકદમ સરળ છે. મેથી બનાવવી ખૂબ જ સરળ છે. પણ ઘણાને એવું હોય છે કે મેથી બનાવવી એટલે ખૂબ અઘરો ટાસ્ક છે, પણ સહેજ પણ એવું જરૂરી નથી. તમે મારી મેથડથી મેથી બનાવજો, એકવાર જરૂરથી ટ્રાય કરજો, અને તો તમને ખ્યાલ આવી જશે કે મેથી બનાવવી કેટલી સિમ્પલ છે. હા, પરફેક્ટ મેજરમેન્ટ હોવું ખૂબ જરૂરી છે. તો એકદમ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે ગોળનો પાયો કરીશું. તો લગભગ મેં 800 ગ્રામ જેટલો ગોળ એડ કર્યો છે. જો તમને ઓછું ગળ્યું ખાવું હોય તો તમે 100 ગ્રામ ઓછો કરી શકો છો. તો એકદમ સરસ આપણે મેલ્ટ કરવાનો છે. તો ગોળ મેં અહીં દેશી લીધો છે, અને ઝીણો કાપીને લેવાનો છે. તો આમાં પણ ઘી આ રીતનું લગભગ 3 ચમચા મોટા ઘી મેં એડ કર્યું છે. તો એકદમ સરસ ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી એને ધીમા તાપ પર જ મિક્સ કરવાનો છે. તો આ રીતનું તમે જોઈ શકો છો ગોળ એકદમ સરસ થઈ ગયો છે. અને દેશી ગોળ લેવાનો, જેથી કરીને મેથીનો કલર એકદમ સરસ આવે. તમે વ્હાઈટ ગોળનો ઉપયોગ પણ કરી શકો છો. તો બસ ગોળને આપણે એને ફક્ત ફૂલાવવાનો છે, મેલ્ટ કરવાનો છે, એને પાયો બનાવવાનો નથી. તો બસ આ રીતનો થોડો મેલ્ટ ગોળ થઈ જાય એટલે આપણે આ રીતનું જે મિશ્રણ રેડી કર્યું હતું એમાં એડ કરી દઈશું, અને બધું જ ગોળ એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો. પણ મને હજુ પણ આ ટાઈમે ઘી ઓછું લાગ્યું હતું, એટલે લગભગ મેં 2 થી 3 મોટા ચમચા ઘી એડ કર્યું હતું. તો ઘી એડ કરવામાં સહેજ પણ કચાશ કરવાની નહીં તો મેથીના ચકતા કે મેથીના લાડુ બનીને છૂટા પડી જઈ શકે છે. તો અત્યારે તમને એવું લાગતું હશે કે ઘી વધારે છે, પણ જેમ જેમ ઠંડુ થશે એમ એકદમ પરફેક્ટ ટેક્સચર આવી જશે. તો જોઈ શકો છો એકદમ સરસ, જોઈને જ ખાવાનું મન થઈ જાય અને મોંમાં પાણી આવી જાય
એવી આપણી મેથી બનીને તૈયાર છે. તો જોઈ શકો છો 5 થી 10 મિનિટ પછી આ રીતનું ટેક્સચર થઈ જાય છે. તો આ ટાઈમે આપણે 2-3 ચમચી ઘી એડ કરી દેવાનું. તો હવે આપણે એક મોલ્ડ મેં રેડી જ રાખ્યું હતું, એમાં મેં બધી જ મેથીને આ રીતે ચમચાની મદદથી સેટ કરી દીધી હતી. અને ક્યારેક જો તમને આ ટાઈમે પણ ઘી ઓછું લાગે તો તમે ઉપર 2-3 ચમચા ઘી એડ કરી શકો છો. તો ઉપર મેં બદામ કાજુની કતરણ અને સૂકું ડ્રાય કોપરું થોડું રવા દીધું હતું અને ખસખસ બધું એડ કરીને પ્રેસ કરી લઈશું. તો ગરમ ગરમ હોય ત્યારે જ આપણે એમાં કટ્સ લગાવી દેવાના છે. તો મેથી જેમ જેમ ઠંડી થાય એમ બધું ઘી શોષાઈ જાય છે, એટલે ઘી એડ કરવામાં આપણે સહેજ પણ કચાશ કરવાની નથી. મારી સાથે પણ ઘણીવાર એવું થયું છે, એટલે હું ખૂબ ભર દઈને કહું છું કે ઘી એડ કરવામાં સહેજ પણ કચાશ કરવાની નથી. તમને જે લાગે તો તમે એડ કરી શકો છો. તો આ રીતના મેં 2 થાળી થઈ ગઈ છે. તો મેં બધા પર કટ્સ લગાવી લીધા છે અને ગરમ હોય ત્યારે જ કટ્સ લગાવી લેવાના છે. તો તમે પણ મેથી જરૂર